હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છીએ સંરક્ષિત ભૌતિક રાશિઓની. આ વિશ્વની અંદર અમુક સિદ્ધાંતો, અમુક ભૌતિક રાશિઓનું સંરક્ષણ થાય છે. હવે સંરક્ષણ થવું એટલે શું? તો સાદી ભાષામાં સમજીએ તો શ્રીમદ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો જે 5000 વર્ષ પહેલાં પણ સાચા હતા અને આજે પણ સાચા જ છે. સમય સાથે શ્રીમદ ભગવદ્ ગીતાના સિદ્ધાંતોને કંઈ અસર થઈ નથી. એ સનાતન સત્ય છે. તે જ રીતે ભૌતિક વિજ્ઞાનની અંદર પણ અમુક ભૌતિક રાશિઓ સમય સાથે બદલાતી નથી, અચળ રહે છે. આવી ભૌતિક રાશિઓને સંરક્ષિત ભૌતિક રાશિઓ કહે છે. ક્લિયર? તો ચોપડી પ્રમાણે જોઈએ તો પ્રકૃતિની સંરક્ષિત ભૌતિક રાશિઓ એટલે શું? તો આપણે લખી શકીએ કેટલીક વિશિષ્ટ ભૌતિક રાશિઓ સમય સાથે અચળ રહે છે, જેને સંરક્ષિત ભૌતિક રાશિઓ કહે છે. બીજો એક પ્રશ્ન, અને મજાનો પ્રશ્ન, યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ લખો અને કોઈ એક ઉદાહરણ આપો. હવે યાંત્રિક ઉર્જા એટલે શું? તો પ્રથમ તો તમને ખબર હોવી જોઈએ કે યાંત્રિક ઉર્જા એટલે એને ઇંગ્લિશમાં શું કહેવાય? મિકેનિકલ એનર્જી. તો યાંત્રિક ઉર્જા એટલે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા, આ બંનેના સરવાળાને યાંત્રિક ઉર્જા કહે છે. ધારો કે કોઈ પદાર્થ છે તો એની યાંત્રિક ઉર્જા કેટલી, કઈ રીતે કહી શકાય? તો એની ગતિ ઉર્જા ગણવી જોઈએ, એની સ્થિતિ ઉર્જા ગણવી જોઈએ અને બંનેનો સરવાળો કરવો જોઈએ. તો શું મળે? યાંત્રિક ઉર્જા મળે. ક્લિયર? તો યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ લખો. તો પહેલાં નિયમની ચર્ચા કરીએ આપણે. તો બાહ્ય સંરક્ષી બળની અસર હેઠળ. હવે આ શું કહેવા માગે છે? બાહ્ય સંરક્ષી બળ એટલે એવું બળ જે કોઈ જાતના ફેરફાર કરતું ના હોય. સંરક્ષી બળનો ડિટેલમાં અભ્યાસ કરવાનો આવશે, પણ અત્યારે શોર્ટમાં એવું યાદ રાખો કે બાહ્ય સંરક્ષી બળ એટલે બળ લાગતું હોય પરંતુ એ બળ કોઈ જાતના ફેરફારો કરતું ના હોય એવું બળો. વધારે ડિટેલમાં પછી માહિતી આપીશ, એ આગળ બીજા ચેપ્ટરમાં અભ્યાસ કરવાનું આવશે. તો આવા કોઈ બાહ્ય સંરક્ષી બળની અસર હેઠળ તંત્રની ગતિ માટેની ગતિ ઉર્જા અને સ્થિતિ માટેની સ્થિતિ ઉર્જા, આ બંનેનો સરવાળો એટલે કે તંત્રની યાંત્રિક ઉર્જા કેવી રહે? અચળ રહે. ક્યાં સુધી યાંત્રિક ઉર્જા અચળ રહે? તો જ્યાં સુધી સંરક્ષી બળ લાગતું હોય ત્યાં સુધી. બે બળો ભણીશું, એક સંરક્ષી અને બીજું અસંરક્ષી. આપણે અહીંયા સંરક્ષી બળની વાત કરવાની છે. તો ફરી એકવાર, યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ ક્યાં સુધી પડાય? તો જ્યાં સુધી સંરક્ષી બળો લાગતા હોય ત્યાં સુધી. સંરક્ષી બળો કોઈ જાતના ફેરફાર નહીં કરે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળામાં. ભલે ગતિ ઉર્જા બદલાય, ભલે સ્થિતિ ઉર્જા બદલાય, પરંતુ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો એટલે કે યાંત્રિક ઉર્જા નહીં બદલાય. ક્લિયર આટલું? બીજું, એના ઉદાહરણની ચર્ચા કરીએ. તો એના ઉદાહરણ માટે આ જે લીટી દોરી છે, ધારી લઈએ એ જમીન છે. આ જે લીટી દોરી છે એ શું છે? જમીન. હવે ધારી લઈએ અહીંયા એક દડો છે. આ દડો નીચે તરફની દિશામાં ગતિ કરે છે. કઈ દિશામાં? તો નીચે તરફની દિશામાં ગતિ કરે છે. ધારી લઈએ કે શરૂઆતમાં એની ગતિ ઉર્જા, હવે ઉપરથી દડાને મુક્ત પતન કરાવવાનો છે. મુક્ત પતન કરાવવો એટલે છોડી મૂકવો. તો ઉપરથી મુક્ત પતન કરાવીએ તો તમે ભણી ગયા છો 9મા 10મામાં, મુક્ત પતન કરાવીએ ત્યારે તેનો વેગ કેટલો હશે? 0.
તો આનો વેગ 0 હશે. વેગ 0 હોય તો ગતિ ઉર્જા કેટલી થાય? ગતિ ઉર્જાનું સૂત્ર કયું છે? યાદ કરો, 1/2 mv². v એટલે વેગ. તો જો મુક્ત પતન કરાવીએ ત્યારે આ દડાનો વેગ અથવા ઝડપ 0 હોય તો આની ગતિ ઉર્જા કેટલી થશે? તો આની ગતિ ઉર્જા થશે 0. અને આની સ્થિતિ ઉર્જાને યુ કહીએ, ધારી લઈએ 10 છે. કેટલી ધારી લઈએ? 10. ક્લિયર? તો ગતિ ઉર્જા 0 મુક્ત પતન કરાવીએ ત્યારે. સ્થિતિ ઉર્જા ધારી લઈએ, સ્થિતિ ઉર્જા એની ઊંચાઈના કારણે હશે, એ ધારી લઈએ 10. હવે કુલ ઉર્જાની યાંત્રિક ઉર્જા કહેવાય, જેને આપણે E વડે દર્શાવીએ. તો કુલ ઉર્જા 0 વત્તા 10 કેટલી થશે? 10. ક્લિયર? હવે આ જ દડો જ્યારે નીચે પહોંચે છે અને જમીનને અડવાની તૈયારીમાં હોય છે ત્યારની વાત કરીએ તો એ વખતે ધારી લઈએ કે એ દડાની ગતિ ઉર્જા ધીમે ધીમે વધીને 10 થઈ ગઈ છે. કેટલી? 10. તો વિદ્યાર્થી મિત્રો, એની સ્થિતિ ઉર્જા કેટલી થઈ ગઈ હશે? 0. કેમ આવું થયું? તો ઉપરથી જ્યારે મુક્ત પતન કરાયું ત્યારે ગતિની શરૂઆત થઈ નહોતી, એટલે ગતિ ઉર્જા 0 હતી અને એની સ્થિતિ ઉર્જા ઊંચાઈને કારણે આપણે ધારી હતી 10. તો કુલ ઉર્જા આપણને કેટલી મળી હતી? 10. હવે જ્યારે નીચે જમીનને અડવા આવશે એ સમયે એની ગતિ ઉર્જા મહત્તમ થઈ ગઈ હશે 10 અને સ્થિતિ ઉર્જા થઈ ગઈ હશે 0, કારણ કે એની જમીનને અડે છે એટલે એની ઊંચાઈ કેટલી થઈ જાય? 0. તો સ્થિતિ ઉર્જા કેટલી થઈ હશે? 0. તો અહીંયા કુલ ઉર્જા કેટલી મળશે? તો અહીં પણ કુલ ઉર્જા મળે 10. તો શરૂઆતમાં કુલ ઉર્જા એટલે કે યાંત્રિક ઉર્જા 10 અને અંતે પણ કુલ ઉર્જા એટલે કે યાંત્રિક ઉર્જા 10. તો અહીં યાંત્રિક ઉર્જા અચળ રહે છે, એટલે કે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. આવું તો જ થાય જો તમે અહીં કોઈ અવરોધક બળો ધ્યાનમાં ના લો. અહીં જો તમે હવાનો અવરોધ ધ્યાનમાં લો તો આવું શક્ય નથી. હવાનો અવરોધ અસંરક્ષી બળ છે એવું આપણે પાછળ ભણીશું, અને એ કુલ ઉર્જામાં ઘટાડો કરી શકે. અહીં આપણે કોઈ પણ જાતના અવરોધક બળો ધ્યાનમાં લીધા નથી. ક્લિયર? ચાલો આગળ વધીએ. તો અહીં જે ઉદાહરણ હતું એ ઉદાહરણની વાત કરીએ તો ઉદાહરણ તરીકે ગુરુત્વાકર્ષણમાં કોઈ પદાર્થ મુક્ત પતન પામે છે અને સમય સાથે પદાર્થની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંને શું થાય? બદલાય. પરંતુ આ ઉર્જાનો સરવાળો કેવો રહે? અચળ. ક્લિયર? અહીં આપણે જે ઉદાહરણ લીધું એની અંદર પણ શરૂઆતની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા અને અંતિમ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કેવી હતી? અલગ. પરંતુ બંનેનો સરવાળો એટલે કે કુલ ઉર્જા એટલે કે યાંત્રિક ઉર્જા કેવી હતી? સમાન. ક્લિયર? આગળ વાત કરીએ તો જ્યારે આ પદાર્થ પૃથ્વીની સપાટીને અથડાય છે ત્યારે તેની આગળની ક્ષણે એટલે એક્ઝેટ અથડાતો હોય ત્યારે તેની બધી જ સ્થિતિ ઉર્જા શેમાં ફેરવાઈ જાય? ગતિ ઉર્જામાં. ધ્યાનથી દેખો તો શરૂઆતમાં જે સ્થિતિ ઉર્જા હતી એ બધી જ અંતે શેમાં ફેરવાઈ ગઈ? ગતિ ઉર્જામાં. ક્લિયર? અને બહુ જ મહત્ત્વની વાત, અહીં હવાનો અવરોધ શું કર્યો છે? અવગણ્યો છે. હવે કેમ હવાનો અવરોધ અવગણવો પડે? તો હવાનો અવરોધ અથવા બીજો કોઈ પણ અવરોધક બળ અસંરક્ષી બળ કહેવાય. કેવું બળ? અસંરક્ષી. અને અહીં આપણે ચર્ચા માત્ર ને માત્ર શેની કરવાની છે? સંરક્ષી બળની. સંરક્ષી બળ એટલે જે વ્યય ના કરાવતા હોય એવા બળ. ક્લિયર? સંરક્ષી અને અસંરક્ષીની ચર્ચા આપણે આગળ કરવાની આવશે. આ પ્રકરણમાં એની ચર્ચા આવતી નથી. ક્લિયર?
ચલો આગળ વધીએ. સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન પામતા પથ્થરના ઉદાહરણમાં હવાનો અવરોધ ગણતરીમાં લેવામાં આવે ત્યારે, હવે હવાનો અવરોધ ગણતરીમાં લેવામાં આવે તો અહીં હવાનો અવરોધ ગણતરીમાં લેવાનો છે ત્યારે ઉર્જાનું સંરક્ષણ કેવી રીતે થાય? તો સમજીએ હવાનો અવરોધ ગણતરીમાં લેવામાં આવે ત્યારે ઉર્જાનું સંરક્ષણ કઈ રીતે થાય. તો ધ્યાન રાખો. ધારી લઈએ આ જમીન છે, અહીં આ બોલ છે, ક્લિયર? આ બોલ નીચેની દિશામાં ગતિ કરે છે. શરૂઆતમાં એની ગતિ ઉર્જા કેટલી થશે? તો શરૂઆતમાં મુક્ત પતન કરાવીએ છીએ માટે વેગ 0 હોય, માટે ગતિ ઉર્જા k બરાબર 1/2 mv². તો વેગ 0 હોય તો ગતિ પણ ના હોય, તો ગતિ ઉર્જા કેટલી થાય? 0. શરૂઆતમાં સ્થિતિ ઉર્જા ધારી લઈએ સમજણ માટે 10. તો કુલ ઉર્જા કેટલી થશે? 10. ક્લિયર? હવે આ જે પદાર્થ છે, આ જે દડો છે એ ધારી લઈએ નીચે આવે છે, અહીંયા સુધી પહોંચે છે, જમીનને અડવાની તૈયારીમાં છે. એ વખતે એની ગતિ ઉર્જા કેટલી? તો ધારી લઈએ એની ગતિ ઉર્જા છે 8 અને નીચે અડવા આવે ત્યારે એની ઊંચાઈ નથી એટલે સ્થિતિ ઉર્જા થઈ જશે 0. તો એની કુલ ઉર્જા કેટલી થઈ? તો એની કુલ ઉર્જા થશે 0 + 8 એટલે કેટલી? 8. તો શરૂઆતમાં ઉર્જા કેટલી હતી? 10 કુલ ઉર્જા. આ ઉર્જા કઈ? તો આ ઉર્જા છે યાંત્રિક ઉર્જા. ઈ એટલે કઈ? યાંત્રિક ઉર્જા. તો શરૂઆતમાં યાંત્રિક ઉર્જા 10 અને અંતે યાંત્રિક ઉર્જા 8. એનો અર્થ અહીં યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થતું નથી. આવું કેમ? તો અહીં આપણે હવાનું અવરોધક બળ ધ્યાનમાં લીધું છે. હવે હવાનું અવરોધક બળ ધ્યાનમાં લેવાથી શું થયું? તો ધારી લો હવાનું અવરોધક બળ ધ્યાનમાં લીધું તો દડો હવા સાથે ઘસાયો. એ ઘસાવાના કારણે થોડી ઘણી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. ઘસાવાના કારણે થોડો ઘણો અવાજ એટલે કે ધ્વનિ ઉર્જા પણ ઉત્પન્ન થાય. ધારી લઈએ એ ઘસાવાના કારણે હવા સાથે દડાના ઘસાવાના કારણે 1 એકમ જેટલી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થઈ અને 1 એકમ જેટલી ધ્વનિ ઉર્જા ઉત્પન્ન થઈ. તો શરૂઆતમાં યાંત્રિક ઉર્જા કેટલી હતી? 10. કુલ ઉર્જા કેટલી હતી? 10. અંતે યાંત્રિક ઉર્જા કેટલી છે? 8 દેખાય છે. કેટલી દેખાય છે? 8. પણ કુલ ઉર્જા, તો કુલ ઉર્જામાં યાંત્રિક ઉર્જા આવી ગઈ 8, ઉષ્મા ઉર્જા આવી ગઈ 1 અને ધ્વનિ ઉર્જા આવી ગઈ 1. તો શરૂઆતમાં કુલ ઉર્જા 10 ને અંતે પણ કુલ ઉર્જા કેટલી? 10. અંતે યાંત્રિક ઉર્જા કેટલી? 8. સમજો અહીં યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થતું નથી, કારણ યાંત્રિક ઉર્જા શરૂઆતમાં 10 અને અંતે 8. પણ અહીં કુલ ઉર્જાનું સંરક્ષણ થાય છે. કેમ? તો કુલ ઉર્જા શરૂઆતમાં 10 અને અંતે 8 + 1 + 1 એટલે અહીં અંતે કુલ ઉર્જા કેટલી? 10. તો કુલ ઉર્જાનું તો સંરક્ષણ થાય જ છે, ખાલી યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થતું નથી. કેમ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ ના થયું? તો અહીં આપણે હવાના અવરોધક બળને ધ્યાનમાં લીધું છે અને હવાનું અવરોધક બળ અસંરક્ષી બળ કહેવાય. આવું બળ વ્યય કરે એટલે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થતું નથી, પરંતુ કુલ ઉર્જાનું સંરક્ષણ તો હંમેશા થાય અને થાય. તમે ઉર્જા સંરક્ષણનો નિયમ સાંભળ્યો હશે કે એનર્જી નાઇધર કેન બી ક્રિએટેડ નોર કેન બી ડેસ્ટ્રોયડ
ઇટ કેન બી કન્વર્ટેડ ઓનલી વન ફોર્મ ટુ અનધર ફોર્મ. એટલે કે વિશ્વમાં રહેલી ઉર્જાનો કુલ જથ્થો અચળ રહે છે. ઉર્જાનો નાશ કે સર્જન શક્ય નથી. ઉર્જાનું માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. તો અહીં કુલ ઉર્જા તો અચળ જ રહે છે, પણ યાંત્રિક ઉર્જા અચળ રહેતી નથી. એટલે કે અહીં યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થતું નથી, પણ કુલ ઉર્જાનું સંરક્ષણ થાય છે. ક્લિયર?